आदरणीय सभापति जी, आपातकाल को मैंने बहुत निकट से देखा है। करोड़ों लोगों को कल्पना भार की यातनाएं दी गई है, उनका जीना मुश्किल कर दिया गया था। और जो संसद के अंदर होता था वो तो रिकॉर्ड पर है। भारत के संविधान की बातें करने वालों को मैं पूछता हूं, जब आपने लोकसभा को 7 साल चलाया था, लोकसभा का कार्यकाल 5 साल है, वो कौन सा संविधान था जिसको लेकर के आपने 7 साल तक सत्ता की मौज ली और लोगों पर जुल्म करते रहे? और आप संविधान हमें सिखाते हो? आदरणीय सभापति जी, दर्जनों आर्टिकल्स पर, यानी संविधान की आत्मा को छिन्न विच्छिन्न करने का पाप इन्हीं लोगों ने उस कालखंड में किया था। 38वां, 39वां और 42वां संविधान संशोधन, और उस संशोधन में यानी मिनी कॉन्स्टिट्यूशन के रूप में कहा जाता था। ये सब क्या था? ભારતીય બંધારણ 26 જાન્યુઆરી 1950માં અમલમાં આવ્યું એ તો ખબર છે, પણ મિની કોન્સ્ટિટ્યુશન એટલે નાનું બંધારણ વિશે પણ જાણી લઈએ, કેમ કે આઝાદ ભારતના ઇતિહાસમાં મિની કોન્સ્ટિટ્યુશન પણ એક કલંકિત પ્રકરણ છે। 25 જૂન 1975ના રોજ વડાપ્રધાન ઇન્દિરા ગાંધી દ્વારા જાહેર કરાયેલ કટોકટીથી શરૂઆત થાય છે, જે 21 મહિના સુધી ચાલી અને 21 માર્ચ 1977ના રોજે પાછી ખેંચવામાં આવી। આ સમયે ભારતમાં વ્યાપક સેન્સરશિપ, નાગરિક સ્વતંત્રતામાં ધરખમ ઘટાડો અને રાજકીય અને સામાજિક ફેરફારોથી ખરડાયેલો ઇતિહાસ છે। તે પ્રારંભિકથી સમજીએ। રાજકીય વાતમાં શુભ શરૂઆત વાર્તા વિથ નીરવ પર। જવાહરલાલ નહેરુ લોકસભા ચૂંટણી દ્વારા આઝાદ ભારતના પ્રથમ વડાપ્રધાન બને છે ઈસવીસન 1952 થી 1964, અને ત્યારબાદ તેના અવસાન પછી ગુલઝારીલાલ નંદા થોડાક સમય માટે પીએમ, ત્યારબાદ દેશના બીજા વડાપ્રધાન ભારત રત્ન લાલ બહાદુર શાસ્ત્રી બને છે। 1964 થી 1966 એ સમયે રાજકીય દુર્ભાગ્ય ઘટના બની 1966માં કે જ્યારે લાલ બહાદુર શાસ્ત્રીનું તાશ્કંદ શહેર ઉઝબેકિસ્તાન દેશમાં મૃત્યુ થાય છે। જય જવાન જય કિસાન અને હરિયાળી ક્રાંતિની શરૂઆત ભારત પાકિસ્તાન ઈસવીસન 1965 યુદ્ધમાં પરાક્રમી જીતનો શ્રેય શાસ્ત્રીજીને જાય છે। ફરી ગુલઝારીલાલ નંદા થોડાક સમય માટે પીએમ રહ્યા। ઈસવીસન 1967 થી 1970 જે ચોથી લોકસભાની ચૂંટણીમાં પ્રથમ મહિલા ભારતીય વડાપ્રધાન ઇન્દિરા પ્રિયદર્શની નહેરુ, જે જવાહરલાલ નહેરુની દીકરી ઇન્દિરા ગાંધી પીએમ બને છે। ભારતીય કોંગ્રેસ પક્ષને 520 એ સમયની સંસદીય બેઠકમાંથી 283 બેઠકો મળી, કે જેમાં કોંગ્રેસનો વોટ શેર લગભગ 41% જેટલો ઘટી ગયો હતો। શ્રી રાજગોપાલાચારીની સ્વતંત્ર પાર્ટીએ 44 બેઠકો જીતી અને એકમાત્ર સૌથી મોટી વિપક્ષીય પાર્ટી બની હતી। 1970ના દાયકાની શરૂઆતમાં ઇન્દિરા ગાંધીની લોકપ્રિયતા ઘટી રહી હતી, જેમાં આર્થિક પડકારો, રાજકીય અશાંતિ અને ન્યાયિક સંકટ જોવા મળે છે। આર્થિક પડકારો તે સમયે ભારતમાં વધુ પડતી મોંઘવારીમાં વધારો, બેરોજગારી, અનાજની અછત સાથે સંઘર્ષ હતું। બેન્કો અને ઉદ્યોગોના રાષ્ટ્રીયકરણમાં પણ આર્થિક પરિબળો જોવા મળતા હતા। રાજકીય અશાંતિમાં વિદ્યાર્થીઓ, મજૂર સંગઠનો અને વિરોધ પક્ષનો વિરોધ અને હડતાળના પ્રદર્શનો થઈ રહ્યા હતા। ન્યાયિક સંકટમાં ન્યાયતંત્ર સરકારના પક્ષમાં કાંટો બની ગયું હતું, કે જેમાં રાજનારાયણ અને ઇન્દિરા ગાંધી ઈસવીસન 1971માં ચૂંટણીની ગેરરીતના આધારે તેમની ચૂંટણીની માન્યતાઓને પડકારી હતી। એવા સમયે ઇન્દિરા ગાંધીએ કોંગ્રેસ પક્ષથી અલગ થઈને ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ રિકન્વિજનિસ્ટ પાર્ટી બનાવી, જે કોંગ્રેસ આર તરીકે જાણીતી બની। ગાયને વાછરડું ચૂંટણી પંચે રાજકીય પ્રતીક આપ્યું અને 5મી લોકસભાની ચૂંટણી 1971 થી 1977ના સમયગાળો, કે જેમાં ઇન્દિરા ગાંધીનો પક્ષ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ રિકન્વિજનિસ્ટને 518 બેઠકમાંથી 352 બેઠકો મળી અને કોંગ્રેસ ઓલ્ડ, જે કોંગ્રેસ મોરારજી દેસાઈના નેતૃત્વવાળી કોંગ્રેસના જૂથને 16 બેઠક મળી।
પોખરણ 1 પરમાણુ શસ્ત્ર કાર્યક્રમ 1974, ભારત પાકિસ્તાન યુદ્ધ 1971 કે જેમાં બાંગ્લાદેશ રાષ્ટ્રનું નિર્માણ જેવી ઐતિહાસિક ઘટના ઇન્દિરા ગાંધીના સમયમાં થઈ હતી. પરંતુ 12 જૂન 1975ના રોજ અલ્હાબાદ હાઈકોર્ટે ઇન્દિરા ગાંધીને ચૂંટણીમાં ગેરરીતો માટે દોષિત ગણાવે છે અને 1971ની 5મી લોકસભાની ચૂંટણીને અમાન્ય ગણે છે. આ નિર્ણયથી વડાપ્રધાન તરીકેના તેમના પદ પર સીધો ખતરો બન્યો અને 25 જૂન 1975ના રોજ ઇન્દિરા ગાંધીએ રાષ્ટ્રપ્રમુખ ફખરુદ્દીન અલી અહેમદને આંતરિક ખલેલ હેઠળ બંધારણની કલમ 352 હેઠળ કટોકટી અંગે ઉદ્ઘોષણા કરી. હવે એન્ટ્રી થાય છે મિની કોન્સ્ટિટ્યુશનની કે જેમાં ઇન્દિરા ગાંધીએ બંધારણમાં સૌથી પહેલાં 38મો સુધારો કર્યો. તેનો અમલ 22 જુલાઈ 1975ના રોજ કરવામાં આવ્યો હતો. આ સુધારો ન્યાયતંત્ર પાસેથી કટોકટીની ન્યાયિક સમીક્ષાનો અધિકાર છીનવી લેવા માટે લાવવામાં આવ્યો હતો. અલ્હાબાદ હાઈકોર્ટ રાજનારાયણ વિરુદ્ધ ઇન્દિરા ગાંધીનો કેસમાં 12 જૂન 1975ના રોજ બહુ મોટો ચુકાદો આપીને ઉત્તર પ્રદેશની રાયબરેલી લોકસભાનું સાંસદ પદ રદ કરી દીધું. આ ચુકાદાને કારણે ઇન્દિરા 6 વર્ષ સુધી ચૂંટણી પણ નહીં લડી શકે. ઇન્દિરા ગાંધીએ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો આ કેસ, પરંતુ તેનો ચુકાદો આવે ત્યાં સુધી ઇન્દિરા સત્તામાં ન રહી શકે. તેથી 10 ઓગસ્ટ 1975ના રોજ સંસદમાં 39મો સુધારો પસાર કરવામાં આવ્યો કે જેમાં વડાપ્રધાન અને લોકસભાના સ્પીકરની ચૂંટણી સંબંધિત વિવાદોનો નિર્ણય સંસદ દ્વારા રચાયેલી સમિતિ જ લઈ શકે છે. સંસદ દ્વારા રચાયેલી સમિતિમાં સત્તાધારી પક્ષના સંસદોની જ બહુમતી હોય છે. ટૂંકમાં ઘરના ભૂવા ને ઘરના ડાકલા ને નાળિયેર ફેંકાય ઘર ભણી એવું થઈ ગયું એ સમયે. અને બંધારણમાં 42મો સુધારો અંતર્ગત બંધારણને નહીં પણ સંસદને સર્વોપરી બનાવી દેવાઈ હતી. સુપ્રીમ કોર્ટ તથા હાઈકોર્ટને બંધારણીય જોગવાઈઓના અર્થઘટનની સત્તા પર કાપ મૂકી દેવાયો. સંસદ કોઈ પણ કાયદાને સુધારી શકે કે બંધારણના કોઈ પણ કાયદાને સુધારી શકે ને ન્યાયતંત્ર તેની સમીક્ષા ના કરી શકે તેવી જોગવાઈ કરાઈ હતી. દેશના નાગરિકોના મૂળભૂત અધિકારો પર રોક લગાવી દેવામાં આવી હતી. પ્રાઇમ મિનિસ્ટર ઓફિસ સત્તાનું કેન્દ્ર બની ગયું હતું. સંસદના નિર્ણયને કોર્ટમાં પડકારી શકાય નહીં અને સંસદો અને ધારાસભ્યોના સભ્યપદને કોર્ટમાં પણ પડકારી શકાય નહીં. આ હતું ઇન્દિરા ગાંધીના યુગનું ન્યાયિક સંકટ. 23 માર્ચ 1977માં 21 મહિના પછી બંધારણીય કટોકટી ઇમરજન્સી હટી અને દેશમાં ફરીથી લોકસભાની 6ઠી ચૂંટણી થઈ. વડાપ્રધાનની ચૂંટણીમાં જનતા પાર્ટીની મોરારજી દેસાઈ વડાપ્રધાન બને છે, જે 1977થી 1979ની ગઠબંધનવાળી સરકાર બની હતી, જેમાં 542માંથી 295 બેઠકો જનતા સરકારની બની અને કોંગ્રેસને 154 બેઠકો મળી હતી. એન્ટી ઇન્દિરા ગાંધીનો સ્લોગન સાથે ઇન્દિરા ગાંધી અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસને જનતા પાર્ટીના બેનર હેઠળ સંયુક્ત વિરોધનો સામનો કરવો પડ્યો હતો. મોરારજી દેસાઈના નેતૃત્વવાળી સરકારની રચના આઝાદ ભારતમાં પ્રથમ બિન કોંગ્રેસી પક્ષ સરકાર હતી, જે કેન્દ્રમાં સત્તા પર આવી. વચ્ચે થોડા સમય 5મી વખત પ્રધાનમંત્રી ચરણ ચૌધરી સિંહ રહ્યા, જે 170 દિવસ પ્રધાનમંત્રી રહ્યા. બહુમતી ન હોવાને કારણે સરકાર ગઈ. ફેબ્રુઆરી 2024માં નરેન્દ્ર મોદીની સરકારે જાટ નેતા ચરણસિંહ ચૌધરીને ખેડૂતના કલ્યાણ માટે ભારત રત્ન એવોર્ડથી સન્માનિત કરેલા હતા. ત્યારબાદ 7મી લોકસભાની ચૂંટણી થઈ, જે 1980થી 1984 છે. ઇન્દિરા ગાંધીએ કોંગ્રેસ આઈ નામનો પક્ષ સાથે ચૂંટણી લડી અને 529 બેઠકમાંથી 353 બેઠકો જીતી અને બહુમતીની સરકાર બનાવીને સત્તા પર ફરી વડાપ્રધાન બને છે. અલગાવવાદી આંદોલન અને ઓપરેશન બ્લુ સ્ટારને કારણે ઇન્દિરા ગાંધીની હત્યા થાય છે 31 ઓક્ટોબર 1984માં. કોંગ્રેસ આઈ પક્ષ પછી પરિવારની રાજનૈતિક સત્તા પર રાજીવ ગાંધીની સરકાર આવે છે. આપણે વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની રાજકીય બાબતો પર અભ્યાસ જોયો. સબસ્ક્રાઇબ નાવ નીરવ મંદિર ચેનલ.